તો હવાની ફ્લાઇટમાં જતો રહીશ, આટલું કરીને અઠવાડિયાથી હાલશે. પણ છેલ્લા 10 વર્ષમાં મને અમેરિકાની એક સિસ્ટમનો બહુ ઇન્ટરેસ્ટ થયો છે, મને બહુ ગમી છે, અને તે છે તમારી જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. દરેકની ગાડીમાં હોય છે, નવી ગાડી હોય એમાં ફિટેડ આવે છે, જૂની ગાડીમાં લેવું પડે છે. આ જીપીએસ નહોતું 10 વર્ષ પહેલાં, તારે ફોનથી ડિરેક્શન લખવાની, ફોનથી સામે ડિરેક્શન આપે, ફોનથી ડિરેક્શન આપે ને ફોનથી લખવાની. એમાં જે ડિરેક્શન આવતો હોય ને એને રૂટીન લાઈફ, રૂટીન સ્ટાઇલમાં જ બોલવાનું કેવું હોય, ઓકે રાઈટ, ઓકે રાઈટ, એવી ડિરેક્શન આપે કે તમે I-95 ઉપર યુ ટેક ધીસ એક્ઝિટ અને ટેક્સી લીધા પછી યુ ટર્ન લેફ્ટ, રાઈટ. આપે છે આપણે ખબર ના હોય કે રાઈટ રાઈટ બોરકડી બોલવાનું કેવું, એવા પોતે ચડાવી દે આપણને. આ બધામાંથી બધાનો છુટકારો થઈ ગયો અને હવે આવી ગયું જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એમાં અમેરિકામાં મેં માર્ક કર્યું કે દરેક ઇન્ડિયન, દરેક ગુજરાતીની ગાડીમાં 2 જીપીએસ હોય. બોલી જીપીએસ જ બોલી. એક અમે ચોંટાડેલું, એક બાજુમાં બેહાડેલું. ચોંટાડેલું ના બોલે, બેહાડેલું બોલે. બેહાડેલું ના બોલે, ચોંટાડેલું. ચોંટાડેલું ઇંગ્લિશમાં જ બોલે, બેહાડેલું ગમે તે ના બોલે. ચોંટાડેલું ગુસ્સે ના થાય, આનું બાજુ ગમે ત્યારે બોલે. ચોંટાડેલું ડિરેક્શન ના આપે, બેહાડેલું સલાહ સૂચના શિખામણ બોલતા બધું આપે. એ સ્લો ડાઉન, કેટલી લિમિટ છે, કેટલા ઉપર જાય પાન પડે છે. ક્લાસમાં તો 2 ટિકિટ લીધી છે, બધા લઈને ઇન્સ્યોરન્સ વધારવો. ધીમે ચલાય. આ બધું બેહાડેલું કે ચોંટાડેલું ના સાહેબ. આ જીપીએસ આખા વર્લ્ડમાં આવી ગયું. લાસ્ટ યર ઓસ્ટ્રેલિયા ગયો, ત્યાં જોયું, આફ્રિકા, લંડન બધે છે. ઇન્ડિયાની મને ખબર નથી, પણ એક વસ્તુ તો છાતી ઠોકીને કહી દઉં છું કે અમદાવાદમાં નહીં આવે. અને જો આવ્યું, જો ભૂલથી આવી ગયું તો એ બી ચેલેન્જ દેખું છું, ચોથે દાડે ઓલવાઈ જવાનું, ચોથે દાડે બંધ. એનું કારણ શું? લેંગ્વેજ. હા, તમારું જીપીએસ ઇંગ્લિશમાં, આમાં તો ઇંગ્લિશ ના ચાલે. કારણ કે અમદાવાદમાં દરેક ગાડીવાળાને ઇંગ્લિશ આવડતું એવું જરૂરી જ નથી. આ તો લોકો 2 નંબરના એટલા પૈસા ભેગા થઈ ગયા કે ગાડી લેવા જાય તો ખબર ના પડે કઈ લેવી છે. શોરૂમમાં જઈને કે 4 બંગડીવાળી ગાડી બધા હાલ, પણ ઓડી ના થાય. ચાર બંગડીવાળી ગાડી. અને આ ઇંગ્લિશ ચાલે નહીં, એટલે તમારે આખી જીપીએસની લેંગ્વેજ છે ને તમારે ગુજરાતી કરવી પડે. ચલો એ થાય. બીજો પ્રોબ્લેમ શું થાય કે અહીંયા તો તમે જીપીએસ કહે કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક લાઇટ ટર્ન રાઇટ. હવે અમારે ત્યાં તો ટ્રાફિક લાઇટના ઠેકાણા ના હોય, એવું નહીં હોય. કોઈ ટ્રકે ઉડાડી હોય, બીજા 15 દાડોથી પીટ ના હોય. એટલે અમારે ત્યાંનો જીપીએસ ગુજરાતીને તૈયાર કરે તો પર્ટિક્યુલર વેલ નોન લેન્ડમાર્ક સાથે જીપીએસ શરૂ કરવું. માનો કે આવું એક દેશી અમદાવાદ માટે જીપીએસ તૈયાર થયું ગુજરાતી ભાષામાં, અમદાવાદના લેન્ડમાર્ક સાથેનું. તે કેવું હોય? તમે ગાડીમાં જીપીએસ ફિટ કર્યું, જ્યાં જવું છે એડ્રેસ ફીડ કર્યું, બંગલાની બહાર ગાડી કાઢ્યો એટલે તરત જીપીએસ કે જય શ્રી કૃષ્ણ. 1500 મીટર આગળ જઈને રાયપુર ભજી હાઉસથી જમણી બાજુ વળો. બીજા 1200 મીટર આગળ જઈને દાસ ખમણથી ડાબી બાજુ વળો. બીજા 1000 મીટર આગળ જઈને ઝવેરિયન કંપનીથી જમણી બાજુ વળો. માત્ર બીજા 800 મીટર આગળ જઈને જેટ બ્લુથી ડાબી બાજુ વળો. બીજા 500 મીટર આગળ જઈને ચીપ કુરિયરથી ફરી જમણી બાજુ વળો. હવે અહીંના તો તમારે જીપીએસ તમને કીધું કે ફ્રોમ ધ નેક્સ્ટ ટ્રાફિક રાઇટ ટર્ન રાઇટ, તમે ટર્ન લેફ્ટ લઈ લો તો તરત જીપીએસ કે રીકેલ્ક્યુલેટિંગ, તરત કે રીકેલ્ક્યુલેટિંગ. હમણાં અમદાવાદના જીપીએસ તમને કીધું હોય કે 800 મીટર આગળ જઈને જેટ બ્લુથી જમણી બાજુ વળો, તમે ડાબી બાજુ વળે, જીપીએસની ખોપડી
ગુસ્સે થઈ જાય જીપીએસ ગાળો બોલે તરત જીપીએસ ગુસ્સે થઈ ગયા ઘોડીના બેરો છું ડાબા જમવાનું ભાન નહીં પતો માપીના કાઢી લીધી હું તો બાપા નોકર છું બધું બોલ કરું ચાલ ખૂણા મૂકી રિક્ષામાં જોતો ચાલ હેડ એમાં જો તમે કોઈ પોળનું સોનામું નાખ્યું પોળનું કે શેઠની પોળ ડાળની પોળની અંદર તો ડાળની પોળ આવે એટલે જીપીએસ કે ઢાલની પોળ આવી ગઈ શેઠની પોળ જાતે શોધો પોળ નાની હોવાથી અમારું નેટવર્ક કામ નહીં આપે માફ કરશો જય હિન્દ આમ કે જીપીએસ ઓલવી જાય અને નદી મેં તું ઓલી ના